દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પર નાહવા માટે અને સ્વિમિંગ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બીચ માટે મોટો નિર્ણય કરાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી અને પ્રતિબંધ લાગુ કરાયો છે. લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી શિવરાજપુર બીચ ખાડી 2 સુધી એ વિસ્તારની અંદર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. બીચની જાળવણી અને સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓ અને સ્થાનિકોને બીચમાં નહાવા નહીં જવાની સૂચનાઓ આપી છે. શિવરાજપુર બીચ વિસ્તારમાં સ્વિમિંગ પ્રવૃત્તિઓ પર રોક લગાવાઈ છે. જાહેરનામું આગામી 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દ્વારકા પ્રશાસન દ્વારા સમગ્ર ઘટના મામલે હાલ તો મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા પણ જે છે તે ત્યાં ગોઠવી દેવામાં આવી છે. આ આખી ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની એ જગ્યા ઉપર જઈને કોઈ બહારની આવેલી વ્યક્તિ એ બ્લુ ફ્લેગ બીચ પર જઈને નાહવાની વાત હોય અથવા તો એ જગ્યા ઉપર સ્વિમિંગ કરવાની વાત હોય, એ ઘટના ન બને તે માટેની પણ પ્રતિબંધિત વિસ્તારની અંદર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. યોગ્ય રીતે બીચની જાળવણી માટે પણ તૈયારી રાખવામાં આવશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.